વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાના એક અલગ દેવતા અને અલગ પ્રતિનિધિ ગ્રહ બતાવવામાં આવ્યા છે. જ્યારે પણ કોઈ દિશામાં કોઈ દોષ પેદા થાય છે તો એ દિશાને લગતા અશુભ ફળ આપણા જીવનમાં જોવા મળે છે. વાસ્તુમાં 8 દિશાઓનું વિશેષ મહત્વ બતાવ્યું છે. તો મિત્રો, આજે આપણે જાણવાના છીએ વાસ્તુમાં જણાવેલી 8 દિશાઓના દોષ અને તે દોષને દૂર કરવાના ઉપાયો વિશે. તો સૌથી પહેલી દિશા છે પૂર્વ દિશા. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ દિશાનો સ્વામી ગ્રહ સૂર્ય અને દેવતા ઇન્દ્રદેવ છે. જો આ દિશામાં દોષ હોય તો પરિવારના સદસ્યો બીમાર રહેવા લાગે છે. તેમને મસ્તિષ્ક અને આંખો સાથે જોડાયેલી પરેશાનીઓ થવા લાગે છે. ઘણીવાર અપમાનનો સામનો કરવો પડે છે. આ દિશાના દોષને દૂર કરવા માટે ગાયત્રી મંત્રોનો જાપ અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. પશ્ચિમ દિશા. વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ શનિ છે અને દેવતા વરુણ દેવ છે. જે વ્યક્તિના ઘરમાં આ દિશામાં દોષ હોય છે તેમના પરિવારમાં પેટ સાથે જોડાયેલી બીમારીઓ થવા લાગે છે. વારંવાર એક્સિડન્ટના યોગ બને છે. પગ પર ઘાવ થતા રહે છે. ખૂબ વધારે કામ કરવા છતાં પણ તેના કામનું ફળ પ્રાપ્ત થતું નથી. આ દિશાના દોષ દૂર કરવા માટે શનિદેવની પૂજા કરવી જોઈએ. ઉત્તર દિશા. વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ બુધ છે અને દેવતા કુબેરદેવ છે. આ દિશામાં દોષ પેદા થાય ત્યારે ધન સાથે જોડાયેલી સમસ્યાઓ આવવા લાગે છે. બેંક બેલેન્સ ઓછું થવા લાગે છે. અચાનક કોઈ મોટો ખર્ચ સામે આવી જાય છે અને જમા પૂંજી પણ ખર્ચ થવા લાગે છે અને બીજી સમસ્યાઓ પણ ચાલતી રહે છે. આ દિશાના દોષને દૂર કરવા માટે બુધ અને કુબેર યંત્રની સ્થાપના ઘરમાં કરો અને રોજ તેની પૂજા કરો. દક્ષિણ દિશા. વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ મંગળ અને દેવતા યમ બતાવ્યા છે. આ દિશામાં દોષ હોય તો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો મૃત્યુ સમાન કષ્ટોનો અનુભવ થવા લાગે છે. ભાઈઓ વચ્ચે વિવાદની સ્થિતિ ચાલતી રહે છે અને કાયમ કોઈને કોઈ વાતે કલેશ થતો રહે છે. આ દિશાના દોષને દૂર કરવા માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. ઈશાન ખૂણો. ઉત્તર પૂર્વ દિશાની વચ્ચેના સ્થાનને ઈશાન ખૂણો કહેવાય છે. આ દિશાના અધિપતિ ગ્રહ ગુરુ અને દેવતા મહાદેવ છે. ઘરમાં મંદિર બનાવવા માટે આ ખૂણો ઉપયુક્ત માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો બનેલા કામ બગડવા લાગે છે અને કિસ્મતનો સાથ નથી મળતો. આ દિશાના દોષને દૂર કરવા માટે આ દિશાને હંમેશા સાફ સુથરી રાખો અને શિવજીની પૂજા કરો. અગ્નિ ખૂણો. વાસ્તુ પ્રમાણે દક્ષિણ પૂર્વની વચ્ચેની દિશાને આગ્નેય ખૂણો કહેવામાં આવે છે. આ દિશા ઉપર શુક્રનું આધિપત્ય હોય છે અને તેના દેવતા અગ્નિદેવ હોય છે. આ દિશામાં દોષ હોય તો અગ્નિને લગતી દુર્ઘટનાઓ થવાનો ભય રહે છે. આ દિશાના દોષને દૂર કરવા માટે શુક્ર યંત્રની સ્થાપના કરો. નૈઋત્ય ખૂણો. દક્ષિણ પશ્ચિમની વચ્ચેની જગ્યાને નૈઋત્ય ખૂણો કહેવામાં આવે છે. આ દિશા ઉપર રાહુ કેતુનું આધિપત્ય હોય છે અને આ દિશાના દેવતા નૈઋતિ માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો વ્યક્તિ ખોટા કામ કરવા લાગે છે અને નશાનો શિકાર બની જાય છે. આ દિશાના દોષને દૂર કરવા માટે 7 પ્રકારના અનાજનું દાન જરૂરિયાતમંદ લોકોને જરૂર કરો. વાયવ્ય ખૂણો. ઉત્તર પશ્ચિમની વચ્ચેની જગ્યાને વાયવ્ય ખૂણો કહેવામાં આવે છે.
આ દિશાના અધિપતિ ચંદ્ર અને દેવતા વાયુદેવ છે. આ દિશામાં દોષ હોય તો માનસિક પરેશાનીઓ વધી જાય છે અને ભ્રમની સ્થિતિ પેદા થવા લાગે છે. આ દિશાના દોષનું નિવારણ કરવા માટે શિવજીની પૂજા કરવી જોઈએ. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.